સુદ બીજ એટલે ભાઈ બીજ. ભાઈ બીજને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. રાજ્યના અન્ય શહેરની જેમ અમદાવાદમાં પણ ભાઈ બીજના પર્વની ઉજવણી કરવામાં આવી. ચૌહાણ પરિવારમાં પણ હર્ષોલ્લાસની સાથે આ પર્વ મનાવવામાં આવ્યું. આ દિને ભાઈ બહેનના ઘરે જમવા જાય છે. બહેન ભાઈને તિલક કરી આરતી ઉતારી લાંબા આયુષ્યની કામના પણ કરે છે. રક્ષાબંધન ઉપરાંત ભાઈબીજ એવું પર્વ છે કે જે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરે છે. આ પર્વની ઉજવણી પાછળ એવી માન્યતા છે કે યમરાજ તેમની બહેન યમીના ઘરે જમવા ગયા હતા અને યમરાજે એવું વરદાન આપ્યું હતું કે જે ભાઈબીજના દિને બહેનના ઘરે જમવા જશે તેને યમનું તેડું જલ્દી આવશે નહીં અને આથી ભાઈબીજના દિને ભાઈ બહેનના ઘરે જમવા જાય છે. ભાઈબીજનો તહેવાર છે. ભાઈ બહેનના ઘરે જમવા આવે છે. બહેન ભાઈના ઉંમર માટે શુભકામના કરે છે. રક્ષાબંધન પછી આ એક ભાઈનો તહેવાર એક ભાઈબીજનું આવે છે. અમે શુભકામના કરીએ છીએ બધા ભાઈઓ માટે. બહેનનો તહેવાર છે, ભાઈબીજનો તહેવાર કહેવાય છે. અને ભાઈ એને બહેન ઘરે બોલાવે છે અને એની લાંબી ઉંમરની કામના કરે છે. તેને ભાઈ દૂજનો તહેવાર મનાવીએ છીએ. એટલે ભાઈને જમવા માટે ઘરે બોલાવીએ.